જય દાદા. વગડિયા દાદાની જય, વગડિયા દાદાની જય. મંદિર હરખાઈ પહેરાવજો જનોય. હાર્દિક જનોય હરખાઈ પહેરાવજે, કઢાવવાની નથી હવે. પછી બદલાવાનું તારે કહેવાનું, હવે જનોય બદલાવજો, તમે કાઢતા નહીં. એટલે ઈ પધરાવાની પણ પાછી બીજી પહેરી લેવાની. જનોય હારી કેમ? આપણે કુંભારને અમારે તો જનોય હોય યાર. પ્રજાપતિ ને જનોય પેલા હોય, બ્રાહ્મણ ને પ્રજાપતિ કોઈ નો રે. ઓલે પર હાથી તો જને બીજા પહેરે તો ઓલે પર જને પહેરે બાકી હોય જને પહેરે તમારે દરવાજો જોઈએ કે પછી ક્યાં વાત રહી. હરખાઈ રહી ગયો. ફોટો હું પાડું છું. આ વિડીયો હાલે એટલે ફોટા હું પાડું છું. દાંત નથી કાઢવા. જો જો દાંત બહાર દેખાડે. જો સાહેબ બેઠા કેમ એમ બેવાનું. હા રેડી રેડી સાહેબ. હવે અહીંયા લાજ ન કાઢવાની હોય. ભેગું જ ન થાય. ગોગોદેર કરીને બેઠા છો. અમારે કોઈ બેઠા જોવો જોઈએ. એવું રિવાજ નું ન હોય ભાઈ. હા હવન પૂરતી કાઢી નાખો બાપા. એવું લાગે તો 2 કિલો પેંડા બધાને ખવડાવી દીધી. આમું જોવો ભાઈ. એ અડધા હાડું. હા બસ એમ. હા બધાના ફોટા હોટ લેવાના છે. આના 2 લેવા. કતરીને બેઠો હોય ને. એટલે આ શું થયું? એ તો આ કામ થઈ ગયું. એટલે આ તો જામો પડી ગયો. આ તો જામો પડી ગયો. એલા ચાલો બધી જોડીઓને 2 હાથ જોડી રાખવાના. સ્થાપન તરફ જ્યાં નમો શબ્દ આવે ને માથું નમાવીને પગે લાગતું જવાનું છે. સર્વપ્રથમ દેવતાઓને નમસ્કાર કરીએ. હરિ ઓમ મહાશ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ વાસ્તુ પુરુષાભ્યામ
एतद्ग्राम देवताभ्यो स्थान देवताभ्यो एतद्कर्म प्रधान हनुमंत देवताभ्यो नमो नमः 12 વખત ઓમ શ્રી ગણેશાય નમઃ એવો મનમાં જાપ કરવાનો. હરિ ઓમ સુમુખ જે કદંતસ્ય કપિલો ગજગાણક લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નનાશો વિનાયક ચંદ્રકે દુર્ગણાદક્ષો બાલચંદ્રો ગજાનન હદજેતાનિ નમનીય પઠે શૃણ્યાદવે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે દેવ વિઘ્ન ચતુર્ભુજ સર્વમંગલ માંગલ્યાય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે સરસ્વતી પ્રણમ્યાદુ સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધે બધા જ ભાઈઓને પાણીની ચમચી ભરી રાખવાની. એમાં બહેનોને એક તુલસી પત્ર પધરાવવાનું. સર્વપ્રથમ આપણે ફૂલ ચોખાની થાળી, અબીલ ગલાલવાળી થાળી છે એ બહેનો પાસે રાખવાની છે. એમાં ફૂલ ચોખા લેવાનું જ્યારે કહીએ ત્યારે અમારા બહેનોને પોતાને 2 દાણા ચોખા અને ફૂલની પુષ્પની પાકડી કરી નાખવાની. પુષ્પની જે ફૂલની પાકડી છે એ પેલા અમારા ભાઈઓને આપવાની. પછી સંકલ્પ કરીએ. આજનો સંકલ્પ એટલે કે શું? તો કે ભગવાનની કંકોત્રી, ભગવાનને નિમંત્રણ આપવાનું છે. આમંત્રણ ને નિમંત્રણમાં પણ ફેર છે. તો થવાના જ છે ને બધાય જમવાના છે. એટલે ભગવાનને નિમંત્રણ આપવાનું છે. ભગવાનને કહેવાનું, હે ભગવાન, આ સરસ મજાનું અમે તમને નિમંત્રણ આપીએ છીએ. હનુમાનજી મહારાજ તમે અહીંયા પધારો અને પધારીને અમારા જીવનમાં બલ, બુદ્ધિ, વિદ્યા, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અર્પણ કરનારા બનો અને આ જીવનને ધન્ય કરનારા. હસી અદ્યો બ્રહ્મણો શ્વેતવારાહ કલ્પે વેવસ્મન્વંતરે અષ્ટાવિશતિ તમે કલયુગ કલી પ્રથમ ચરણે ભૂલોકે ભારતવર્ષે ભરતખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગતે ગુજરાત દેશે સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જિલ્લા મધ્यांतर है पिपड़ी गाम प्रदेशे है वगड़िया हनुमान छत्र छायावास है गेला सोमनाथ महादेव छत्र छायावास है विक्रम संवत 2082 पराभव नाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतु हो अधिक जेठ मास है शुक्ल पक्ष है एकादशी शुभति हो मंगलवार शुभवास के शुभ ग्रहणे कन्या राशि स्थिते चंद्र वृषभ राशि स्थिते सूर्य मिथुन राशि स्थिते देवगुणो बृहस्पति अमुक गौतर्ष्य काश्यप गौतर्ष्य જે ભાઈઓ પૂજામાં બેઠા છે એમને પોતાનું નામ લેવાનું અને અટક સહિત મનમાં આખું નામ બોલી જવાનું. અમુક સકલ ભોજ યજમાન. ચાલો, જે પૂજામાં બહેનો બેઠા છે એમને પોતાનું નામ લેવાનું, અમારા ભાઈઓનું નામ લેવાનું અને અટક સહિત મનમાં આખું નામ બોલી જવાનું. અમુક શપથની કોઈ યજમાનસ્ય અહમ મમ આત્મન लक्ष्मी अर्थ है चिरकाल मध्यकाल आदिदेवी का आदिभौतिक आध्यात्मिक त्रिविधता परनाश अर्थ है अद्यदीने है वगड़िया हनुमान छत्र छायावास है यथाशक्ति यथा भक्ति यथा ज्ञान है विक्रमति अनुसारेण मारुति हवनम यज्ञम यथाशक्ति यथा भक्ति यथा ज्ञानी विक्रमति अनुसार यथा समय अद्य दिने अहम करीशे. जे गणपति दादा वाली थाળી છે ને પધરાવી દેવાનું. તુલસીનું પાન નો નીકળે તો ડાબા હાથની આંગળીથી કાઢ નાખવાનું, ખખડાવવાની નહીં. વાટકા જે પાણીના પંચામૃત નમઃ यथाशक्ति यथा भक्ति तथा च गणपति नमः यथा च पुण्यवान ડાબા ઘોટાને રાખી દેવાનું. આ છે રસોડા વિભાગ ભાઈ, અને આ છે અમારા સ્પેશિયલ ઘરના કહેવાય કે દાડિયા છે. કયો એ ભાઈ દાડિયા નથી, આ કોઈ મજૂર નથી, કોઈ બધા ઘરના જ છે, કામ કરવા વાળા, સેવા કરવા વાળા છે બધા ભાઈઓ. મેન રસોઈયા ભૂરાભાઈ.